લેક્ચરની અંદર આપણે મધ્યસ્થના બે દાખલાઓ ગણ્યા હતા. એમાં એક દાખલો જે હતો તે સીધો સાદો હતો અને બીજો દાખલો આપણે ગણ્યો હતો એ બે ખૂટતી આવૃત્તિનો ગણ્યો હતો. તો આજે આપણે મધ્યસ્થનો એક ખૂટતી આવૃત્તિની રીતનો દાખલો ગણીએ છીએ. તો ચાલો એ ગણીએ. હવે મધ્યસ્થની અંદર આપણે એક ખૂટતી આવૃત્તિની મધ્યસ્થની રીતે ગણવો દાખલો, તો એના રકમની અંદર આપણને સૌથી પહેલા તો આપણને ખૂટતી આવૃત્તિ હોય એટલે રકમની અંદર મધ્યસ્થની કિંમત આપેલી હોય જો ખબર પડે કે આ ખૂટતી આવૃત્તિનો દાખલો કરો, પરંતુ મધ્યસ્થનો દાખલો છે. હવે મધ્યસ્થનો આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે, એમાં આપણે રકમમાં ધ્યાન કરીએ તો આપણે વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપેલી હશે. વર્ગ આ રીતના એમાં છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700. અને આવૃત્તિ આપણને જે આપેલી છે 15, 17, 1, 12, 9, 5 અને 2. તો મધ્યસ્થના દાખલાની અંદર આપણે માત્ર એક જ બોક્સ બનાવતા અને એ બોક્સ હતો સંચય આવૃત્તિ. તો આપણે એક બોક્સ જે છે એ સંચય આવૃત્તિ મેળવીએ. હવે સંચય આવૃત્તિ જે છે એ આપણે મેળવી ગયા હતા, એ આપણને ખ્યાલ જ છે કે સંચય આવૃત્તિ કેમ મેળવવી. સંચય આવૃત્તિમાં આપણે આવૃત્તિમાં આપેલું છે પહેલી કિંમત છે એ સંચય આવૃત્તિની પહેલી કિંમત થશે. ત્યારબાદ આપણે ક્રોસમાં સરવાળો કરતા હતા 15 અને 17 નો સરવાળો. તો 15 અને 17 32, 32 વત્તા 1 અજ્ઞાત વસ્તુનો સરવાળો ન થાય એટલે 32 પ્લસ 1, 32 પ્લસ 12, 32 અને 12 44, 44 પ્લસ 1. એની અંદર આપણે 9 ઉમેરીએ તો 9 ઉમેરીએ એટલે 44 અને 9 તો એ થશે 53 પ્લસ 1. 53 માં 5 ઉમેરીએ તો થશે 58 પ્લસ 1. 58 માં 2 ઉમેરીએ તો 60 પ્લસ 1. આ રીતે આપણે સંચય આવૃત્તિનું બોક્સ બનાવી લેવાનું. ત્યારબાદ આપણે એ જાણતા હતા કે આમનો ટોટલ કરી લેવાનું જે આપણને n મળશે અને n નો જે ટોટલ છે એ અને સંચય આવૃત્તિનું સૌથી છેલ્લું બોક્સ બંનેની કિંમત સરખી આવે તો આમાં આપણી કે ભૂલ નથી. તો આપણે એકનો પણ સરવાળો કરી ચેક કરીએ. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 9 23, 23 ને 5 48 ને 32 નું 0 વધી 3, 3 ને 4 5 ને 6 60 પ્લસ ખૂટતી આવૃત્તિનો f. તો આપણને n પણ મળેલ છે 60 પ્લસ f. આ જ રીતે આપણે ખૂટતી આવૃત્તિમાં બોક્સ બનાવવાનું છે. ત્યાર પછી આપણે જે ગણવાનું છે મધ્યસ્થ, તો એનું સૂત્ર લખી અને આગળ વધીએ. પણ એના પહેલા આપણે દરેકે દરેક કિંમતો મેળવી લેવાની છે. તો પહેલા આપણે આ સૂત્ર લખશું. તો m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઈનસ cf અપોન f ગુણ્યા h. હવે આ સૂત્રની અંદર જેટલી કિંમતોની જરૂર છે એટલી કિંમતો આપણે બોક્સમાંથી મેળવવી પડે. તો એ મેળવવાની રીત જે આપણે બે ખૂટતીની આવૃત્તિની રીતમાં જે જોઈ ગયા હતા એ જ રીતે ગણવાનું છે. તો બે ખૂટતી આવૃત્તિની રીતમાં આપણે જોયું કે પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરો. મધ્યસ્થ વર્ગ આપણે જ્યારે ખૂટતી આવૃત્તિ ત્યારે મધ્યસ્થ ઉપરથી નક્કી કરતા. મધ્યસ્થની કિંમત 240 કયા વર્ગમાં આવે છે? તો એ 240 છે એ 200 થી 300 ના વર્ગમાં આવે. એટલા માટે આપણે એના ઉપર એક બોક્સ બનાવી લઈશું. હવે આ બોક્સ બનાવ્યા પછી એમાંથી દરેકે દરેક કિંમતો મેળવશું. તો અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો 200 થી 300 એટલે પહેલા અહીંયા લખી નાખશું કે અહીં મધ્યસ્થ વર્ગ બરાબર 200 થી 300 અને મધ્યસ્થ વર્ગની અંદરથી જ આપણે l ની કિંમત મેળવતા. l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે l બરાબર આપણને મળશે 200. પછી n/2 જોઈતા હતા, પરંતુ આપણે n ની કિંમત એક ખૂટતી આવૃત્તિમાં આપેલી ન હોય એટલે આપણને અહીંયા જે n ની કિંમત મળી છે એને ભાગ્યા 2 કરીને જ આપણે અહીંયા લખવું પડશે. એટલે n/2 બરાબર 60 વત્તા 1/2 એમ જ લખવું પડશે. ત્યારબાદ
હવે બીજી જરૂર છે આપણે CF ની. તો CF એટલે સંચય આવૃત્તિ, પરંતુ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગથી આગળનો વર્ગ એની સંચય આવૃત્તિ 32 છે. એટલે CF બરાબર 32. ત્યારબાદ F ની જરૂર છે. તો આપણે રકમમાં જોશું F. તો F એટલે આપણને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો જે આપણને F આપેલી છે. એટલે F બરાબર આપણે F જ લેશું. ત્યારબાદ જરૂર છે H ની. તો H એટલે આપણને જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એમાં આપણે લંબાઈ જોશું. તો વર્ગ લંબાઈ છે 200 થી 300 મતલબ 100 ની. એટલે H બરાબર 100. હવે આ દરેક કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી અને સાદું રૂપ આપશું. તો m ની કિંમત આપણે રકમની અંદર જ આપેલી હતી, જે છે 240 બરાબર l ની કિંમત જે આપેલી છે 200 પ્લસ n/2. તો n/2 ની કિંમત એમાં કઈ સાદુરૂપ થઈ શકે એમ નથી, એટલે આપણે જેમ છે એમ નામ લખી નાખશું. 60 + f/2 માઈનસ cf ની કિંમત આપણને મળી છે 32 અને ભાગાકારમાં f. તો f ની કિંમત f છે કૌંસ પૂરો ગુણ્યા h ની કિંમત છે 100. ત્યારબાદ હવે સાદુરૂપમાં ખાસ અહીંયાથી ધ્યાન આપજો. સાદુરૂપની અંદર આપણે જ્યારે કૃત્ય ઉકેલ ત્યારે અહીંયા l ની કિંમત બરાબરની સામે લેતા હતા. બરાબરની સામે કિંમત આવશે એટલે માઈનસ થશે, એટલે 240 - 200 બરાબર. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો પ્લસ માઈનસ વચ્ચેનો અપૂર્ણાંક દેખાય એટલે આપણે લસા અથવા ચોપડી ગુણાકાર. તો આ જે છે એ ભેગું છે, એટલે આપણે એમનો બેનો ગુણાકાર માત્ર 32 સાથે કરશું. આ એમ નામ લખશું. એટલે 60 + f અને આ 32 ગુણ્યા 2 પ્લસ માઈનસ માઈનસ 32 દુ 64 ભાગાકારમાં f અને ગુણ્યા અહીંયા આપણને જે અને છેદમાં 2 રે, પણ એ 2 જે છે એ આપણે ભાવ છેદમાં જશે, કારણ કે અંશનો છેદ છેદના અંશમાં અને ગુણ્યા 100. ત્યારબાદ આપણે સાદુરૂપ આપીએ તો 240 - 200 એટલે એ બાદબાકી મળશે આપણને 40. અહીંયા ભાગાકારમાં 2f છે, જે સામે ગુણાકારની અંદર આવશે એટલે ગુણ્યા 2f બરાબર આ બંનેની બાદબાકી થશે. 60 - 64 એટલે આપણને મળશે 4, પણ એક -4 કારણ કે મોટા પદની નિશાની અને ગુણ્યા 100 જે છે એ ગુણ્યા 100 સામે લેશું એટલે ભાગાકારમાં જશે. હવે આમાં જોઈએ તો ગુણાકાર ભાગાકારમાં છે ઉડી શકે એટલે મીંડું જશે. 4 × 2 = 8 f/10 બરાબર f - 4. હવે ભાગાકારમાં 10 છે એટલા માટે આપણે આને 0.8f લખી શકીએ. એટલે 0.8f બરાબર f - 4. હવે આ જે ગુણાકારમાં છે 0.8 એ સામે ભાગાકારમાં જાય, પરંતુ આપણે એ રીતનું સાદુરૂપ આપી ન શકીએ કારણ કે આ બાજુની સાઈડે માઈનસ પ્લસમાં પદ પડેલું છે. એટલા માટે આપણે ff વાળા પદ એક સાઈડ ને એક સાઈડ અચળ પદ એ રીતનું સાદુરૂપ આપવું પડે. તો ff વાળા પદ જે છે એમાં આ પ્લસ છે આ પ્લસ છે એટલે આપણે અને 4 જે છે એ માઈનસ છે, એટલા માટે -4 ને આ બાજુ લઈએ તો +4 થઈ જશે. સામે એક વત્તા આ 0.8f સામે બરાબર લેશું એટલે -0.8f. આ બંનેની આપણે બાદબાકી કરશું તો આ કંઈ નહીં તો 1f કહેવાય. 1f - 0.8 એટલે 1 - 0.8 એટલે આપણને મળશે 0.2f અને આ બરાબરની સામે જે 4. હવે સાદુરૂપ આપીએ તો 0.2 એક સાથે ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં અને એ સાદુરૂપ આ પ્રકારનું થશે 4/0.2 બરાબર f. હવે છેદનો પોઈન્ટ છે દૂર કરવા અંશની અંદર આપણે 10 મૂકશું એટલે 4 × 10/2 બરાબર f. હવે આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4 અને 10 દુ ને 20 એટલે 20 બરાબર f. તેથી f બરાબર 20. તો અહીંયા આપણને ખૂટતી આવૃત્તિની કિંમત મળી ગયેલ છે. આમ આપણે સાદુરૂપના નિયમને ભૂલ્યા વગર વ્યવસ્થિત સાદુરૂપ આપશું તો આપણને દરેક દાખલાઓ જે છે એનો જવાબ વ્યવસ્થિત રીતે મળી જશે. હવે ત્યાર પછી એક ખૂટતી આવૃત્તિની રીત જોઈ ગયા. હવે આપણે જોશું થી ઓછા પ્રકાર એવો મધ્યસ્થમાં એક દાખલો પૂછાય. તો એ દાખલો પણ IMP છે અને એટલા માટેમાં સૌથી
ધ્યાન આપવાનું છે, કારણ કે એની રકમ જે છે થોડી આડી અવડી ફેરફાર કરીને આપણને આપેલી છે. તો જોઈએ એની રકમ કઈ રીતની આપેલી છે. તો કે એની રકમ આપણે આ રીતના આપી છે, 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવેલ હોય તો મધ્યસ્થ ઉંમર શોધો. એના માટે અહીંયા આપણને જે વર્ગની જગ્યા આવી રીતનું આપેલું છે, ઉંમર વર્ષમાં 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી આ રીતનું આપેલું છે. જ્યારે પોલિસી ધારકોની સંખ્યા આપણને 2, 6, 24, 45, 78. હવે આપણે આની જે આવૃત્તિ જોઈ હતી એમાં આપણે જોયું હતું કે આવૃત્તિ તો આપણને 15, 17 આડેધડ ગમે તે આપી, પરંતુ અહીંયા આપણે જોઈએ છે તો આની અંદર આપણને જે કિંમતો આપેલી છે એ સતત કન્ટિન્યુ વધતી આવી છે. વધતી આવી છે નો મીનિંગ એ થાય કે વધતી કિંમત આપણને શેમાં મળતી હતી, તો કે આ જે બોક્સ બનાવ્યું તો એની અંદર વધતી કિંમત આપણને સંચય આવૃત્તિમાં મળતી હતી. તો એનો મીનિંગ એ થયો કે આપણને આવૃત્તિ નહીં પરંતુ સંચય આવૃત્તિ આપેલી છે. એટલા માટે આપણે આ જે દાખલો છે એમાંથી પહેલા વર્ગ બનાવવા પડશે, સંચય આવૃત્તિ આપી એના ઉપરથી આપણે આવૃત્તિ મેળવવી પડશે અને ત્યાર પછી દાખલો આપણો ગણી શકાય. એટલા માટે આપણે વ્યવસ્થિત ધ્યાન દઈશું. તો 20 થી ઓછી પણ ક્યાં કેટલે સુધી લેવી, કારણ કે આપણે જે આવૃત્તિઓ આપેલી હોય, વર્ગ આપેલા હોય, તો અહીંયા આપણે આ દાખલામાં ધ્યાન કરીએ તો આપણને વર્ગ એવો હતો 0 થી 100. આનો મીનિંગ એવો થયો કે 0 થી વધુની કિંમત આવૃત્તિ છે અને 100 થી ઓછી મતલબ એ ઉર્ધ્વ સીમાઓ આપેલી છે. એટલે આપણે આગળની અધો સીમાઓ મેળવવાની રહેશે. હવે અધો સીમાઓ મેળવવા જઈએ તો આપણને ખબર પડે કે 20 થી ઓછી આ ઉર્ધ્વ સીમા છે અને આ એના પછીના નેક્સ્ટમાં 25 થી ઓછી, એટલે 20 અને 25 મતલબ 5 નો ડિફરન્સ, 5 નો તફાવત દેખાય છે. તો અહીંયા 15 થી 20 એવું આવવું જોઈએ, પરંતુ આપણે રકમની અંદર એવું કીધું કે 18 વર્ષથી વધુ ના લેવાનું. એટલા માટે આપણે પહેલા જ બોક્સની અંદર જે આપણો વર્ગ બનાવવાનો છે આના ઉપરથી કે 20 થી ઓછામાં આપણે આ રીતનો વર્ગ બનાવવો છે 18 થી 20. એના પછીનું નેક્સ્ટ જે છે આ ઉર્ધ્વ સીમા 25 આપી છે, તો એનાથી આગળ આપણે જોઈએ કે 20 સુધીનું છે, એટલે અહીંયા આપણે નેક્સ્ટ વર્ગ છે કે 20 થી 25 નો વર્ગ છે અને એના પછીનો વર્ગ જે છે એ 30, એટલે 25 પછી 30 છે મતલબ 25 થી 30. આ જ રીતે આપણે કન્ટિન્યુ ચાલતા જઈએ તો ક્યાં સુધી જવાનું છે, 60 થી ઓછું, એટલે ઉર્ધ્વ સીમા સૌથી મોટા મોટી 60 હોવી જોઈએ ત્યાં સુધી. તો અહીંયા આપણે 5 ના ડિફરન્સમાં આગળ વધશું, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. ત્યારબાદ આપણને જે આ આપેલી છે આવૃત્તિ નથી આપેલી, પરંતુ શું આપેલું છે, સંચય આવૃત્તિ CF. એટલે સંચય આવૃત્તિ પહેલા અહીં આપણે લખી નાખશું 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100. આ રીતે આપણને આપેલી છે. હવે એના ઉપરથી આપણે આવૃત્તિ કેમ મેળવવી, તો આપણે જોઈ ગયા હતા કે જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે આવૃત્તિ જે પહેલી હોય એ જ સંચય આવૃત્તિમાં લેતા હતા. એનો મતલબ સંચય આવૃત્તિ પહેલી ઈ આવૃત્તિ પહેલી. એટલા માટે આપણે જે અહીંયા આવૃત્તિ 2 આપી છે એ સંચય આવૃત્તિ એ જ ની આવૃત્તિ 2 થશે. એના પછી નેક્સ્ટમાં આપણે એવું કરતા હતા કે ક્રોસમાં સરવાળો કરીને લખતા હતા. તો આનો મતલબ એમ થાય કે ક્રોસમાં બાદબાકી કરીને લખવાનું થશે. તો 6 માંથી 2 માઈનસ થશે, તો 6 માંથી 2 જાય તો આપણે શું થશે 4. એ જ રીતના આપણે ક્રોસમાં બાદબાકી નથી કરવાની, પણ નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગને માઈનસ કરતો જવાનો. 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 જાય તો 18. એ રીતની આપણે બાદબાકી કરવાની. 45 માંથી 24 માઈનસ થાય તો 5 માંથી 4 જાય તો 1 ને 4 માંથી 2 જાય તો 2. એ જ રીતે આગળ વધીએ તો 78 માંથી 45 માઈનસ 8 માંથી 5 જશે તો 3, 7 માંથી 4 જશે તો 3. એ રીતનો 89 માંથી 78 માઈનસ 9 માંથી 8 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1. 92 માંથી 89 બાદ, હવે 92 માંથી 89, 93 પછી 98 માંથી 92 માઈનસ થશે તો 6, 100 માંથી 98 માઈનસ થશે તો 2. હવે આપણા આ મેળવેલી આવૃત્તિ સાચી કે ખોટી એના માટે આપણે ખાસ n મેળવી લેવાનું. તો n મેળવીએ
2 ને 4 6 6 ને 8 14 ને 15 16 17 18 19 20 22 ને 2 24 ને 6 શૂન્ય વધી 3 3 ને 4 5 6 7 8 9 10 100 મળી ગયા. મતલબ કે આપણે જે સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ મેળવેલી છે એમાં ક્યાંય ભૂલ નથી. જો ભૂલ હોત તો અહીંયા આપણો ટોટલ અને આ સંચય આવૃત્તિનો છેલ્લા બોક્સની કિંમત બંને સરખી ન હોત. એટલા માટે આપણે અહીંયા જ કોષ્ટકની અંદર જ આ વ્યવસ્થિત રીતે ચેક કરી લીધું. ત્યારબાદ હવે કોષ્ટક મળી ગયું તો હવે આપણી જે રીત હતી એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર? તો આપણે પહેલા તો સૂત્ર લખશું. સૂત્રની અંદર જે જે કિંમતો છે અહીંયા મેળવી પછી આપણે ગણતરી કરશું. m બરાબર l કૌંસમાં n/2 cf upon f કૌંસ પૂરો ગુણ્યા h. હવે આની અંદર આપણે જે મધ્યસ્થ આપણે મેળવવાનો છે l ની કિંમત જોઈએ છે. તો l છે n/2 પરથી મળે. કારણ કે આ કૃત્યાવૃત્તિનો દાખલો નથી. કૃત્યાવૃત્તિનો દાખલો હોય તો મધ્યસ્થની કિંમત આપેલી હોય એના ઉપરથી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. પરંતુ જ્યારે કૃત્યાવૃત્તિ ન હોય ત્યારે આપણે n/2 પરથી નક્કી કરવાનું છે. તો n આપણને 100 આપેલા છે. એટલે આપણે સૌથી પહેલું કામ એ કરશું કે n/2 મેળવીએ. એટલે 100/2 મતલબ કે 50. તો 50 ની કિંમત આપણને મળી છે એ ધ્યાનમાં લઈ અને આપણે સંચય આવૃત્તિમાં ધ્યાન કરવાનું છે. 50 પછી તર્ક મોટી સંખ્યા આવતી હોય એના પર બોક્સ બનાવવાનું. તો 50 પછી તર્ક મોટી આમ આગળ વધતા જઈએ તો 50 પછી તર્ક મોટી સંખ્યા આપણને દેખાય છે 78. એટલે કે આપણે 78 ઉપર બોક્સ બનાવવું પડશે. અને બોક્સ બની ગયા પછી આપણે દરેક કિંમતો મળે. તો બોક્સ બન્યા પછી આપણને જે મધ્યસ્થ વર્ગ છે 35 થી 40 મળ્યો છે. એટલે આપણે અહીં લખશું કે મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. હવે 35 થી 40 મધ્યસ્થ વર્ગ મળ્યો એના ઉપરથી આપણને જે l મળે છે l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા આપણને મળી છે 35. પછી આપણે n/2 ની કિંમત મળી ગઈ છે cf. cf એટલે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કોણ? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે આપણને આપેલી છે 45. એના પછી નેક્સ્ટ f ની કિંમત જોઈએ. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણને મળી છે 33. એ જ રીતે હવે આપણે h ની કિંમતની જરૂર છે. h એટલે વર્ગ લંબાઈ. વર્ગની લંબાઈ આપણે જોશું તો પહેલી જોઈને ખબર નહીં પડે કારણ કે 18 થી 20 પછીની 20 થી 25 25 થી 30. પરંતુ એના કરતા બેસ્ટ એ રહેશે કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ કેટલી એટલી લઈ જેથી કરીને કઈ ભૂલ ન થાય. મધ્યસ્થ વર્ગ આપણને 35 થી 40 મતલબ 5 નો ડિફરન્સ દેખાય. હવે આ દરેક કિંમતો આ સૂત્રની અંદર મૂકીને સાદું આપવાનું. તો બરાબરના બરાબર l ની કિંમત આપણને મળી છે 35 પ્લસ n/2 ની કિંમત આપણને મળી છે 50 માઈનસ cf એટલે સંચય આવૃત્તિ જે 45 છે અપોન f ની કિંમત આપણને મળી છે 33 અને કૌંસ પૂરો ગુણ્યા h ની કિંમત છે 5. હવે આનું સાદુરૂપ આપીએ તો સૌથી પહેલું સાદુરૂપ તો આપણા કૌંસનું થશે. તો 35m પ્લસ 50 માંથી 45 માઈનસ થશે તો 5 5 ના છેદમાં 33 કૌંસ પૂરો ગુણ્યા 5. હવે અહીંયા બે છેદ દેવું છે એટલા માટે આપણે ઉપરનો ગુણાકાર અને નીચેનો ભાગાકાર. તો 35 પ્લસ 25 ના છેદમાં 33. હવે 25 ભાગ્યા 33 ની જે કિંમત છે એ આપણને કિંમત મળશે 0.727. એટલે આપણે અહીંયા તમારે ભાગાકાર કરીને મેળવી લેવાની છે. 35 પ્લસ 25 ભાગ્યા 33 તમે કરશો એટલે 0.757 આવી મળશે. પરંતુ આપણે પોઈન્ટ પછી બે સંખ્યા જઈએ તો ત્રીજી સંખ્યા આપણને 5 કે 5 કરતા મોટી છે કામ ઉમેરી દેવાય. એટલે આપણે એના માટે આવું કરતા 35 પ્લસ 0.75 ને બદલે લખતા હતા 74. હવે આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 35.70. આ આપણને કિંમત મળી છે મધ્યસ્થ m. તો આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે. તો 3 ઓછા પ્રકારનો દાખલો મોસ્ટ આઈએમપી છે.
આની પ્રેક્ટિસ સૌથી વધારે કરવાની એટલા માટે કે અહીંયા આપણને આવૃત્તિ નહીં પણ સંચય આવૃત્તિ આપેલી છે એના પરથી આપણે આવૃત્તિ મેળવવાની છે આવૃત્તિ મેળવવા માટે ફરીથી એકવાર કહી દઉં છું પહેલો સંચય આવૃત્તિ ઈચ આવૃત્તિ ત્યારબાદ સંચય આવૃત્તિ જે આપેલી છે એ નીચલામાંથી ઉપલી બાદ કરી લખવાની નીચલામાંથી ઉપલી બાદ કરી લખવાની નીચલામાંથી ઉપલી બાદ કરી લખવાની આ રીતે આપણે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ મેળવવાની પછી એનો ટોટલ n મેળવી લેવાનો અને સંચય આવૃત્તિના છેલ્લા બોક્સની કિંમત અને આપણે આવૃત્તિનો ટોટલ બંને સરખા મળવા જોઈએ તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે અને થિયોસામાં આપણને થિયોસા મતલબ ઉર્ધ્વ સીમાઓ આપેલી હશે એના ઉપરથી આપણે અધો સીમાઓ તો બે વર્ગનો ડિફરન્સ જોશું આપણે ખ્યાલ આવી જશે 20 થી 25 25 થી 30 એવું દેખાય છે એટલે 5 5 ના ડિફરન્સ આપેલો છે તો એ રીતે આપણે અહીંયા મેળવી લેવું ચાલો તો અહીંયા આપણે આ રીતના દાખલાઓ જે મધ્યસ્થના હતા એ ટોટલ આપણે 4 રીતે ગણ્યા છે એક સાદો સિમ્પલ દાખલો એટલે કે અત્યારે આ બોક્સ બની ગયું એના ઉપરથી આગળનો સાદો સિમ્પલ જેવો જ છે પરંતુ આ બોક્સ આવા ઉપરથી પણ આપણે આવું બનાવીને લખવું પડે પછી અહીંયા જે આપણે ગણ્યો છે એ 1 કૃત્યાવૃત્તિનો છે નેક્સ્ટ લેક્ચરમાં ગણ્યો તો એ 2 કૃત્યાવૃત્તિનો હતો તો આ રીતના આપણે દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરી અને વધુને વધુ ગુણ મેળવી શકશો તો તમે લોકો બધા જ વિદ્યાર્થીઓ આ વ્યવસ્થિત રીતે મહેનત કરે પ્રેક્ટિસ કરે જાતે અને આ કોરોના મહામારીના કારણે ઘરે રહીએ ક્યાંય બહાર નીકળે નહીં કામ સિવાય ક્યાંય બહાર નીકળવું